મંડાળા ગામ પંચાયતમાં પીએમ આવાસ અને બોર મોટર કામોમાં ભ્રષ્ટાચારની આશંકા, વિજિલન્સ તપાસની માંગ। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। નર્મદા જિલ્લામાં ફરી એકવાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે। મુલકાપાડા બાદ હવે ડેડિયાપાડા તાલુકાના મંડાળા ગામ પંચાયતમાં આવાસ યોજના અને બોર મોટરના કામોમાં ભારે ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદે કલેક્ટર સહિતના અધિકારીઓને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસની માંગ કરી છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મંડાળા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવતા મોટા મંડાળા, નાના મંડાળા, ગારદા, ખામ અને ખાબજી ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગંભીર ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે। ગામના યુવાન સંદીપ વસાવાએ આક્ષેપ કર્યો છે કે ગરીબોના નામે સર્વે કરીને સહાય રકમ મંજૂર કરવામાં આવી હોવા છતાં સ્થળ પર મકાન બાંધકામ થયેલું નથી। વર્ષ 2022-23 અને 2024-25 દરમિયાન મંજૂર થયેલા આવાસ માટેના લાભાર્થીઓના ખાતામાં સંપૂર્ણ સહાય જમા થઈ ગઈ હોવા છતાં સ્થળ પર હજુ કાચા મકાનો જ જોવા મળી રહ્યા છે। આ સમગ્ર મામલે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી સેન્ટ્રલ કમિટી પ્રમુખ સર્જન વસાવા અને તેમની ટીમે નર્મદા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે। તેમજ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। હવે જોવાનું રહ્યું કે જવાબદાર અધિકારીઓ આ મામલે તપાસ શરૂ કરે છે કે નહીં, અને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ જવાની પણ ચેતવણી આપવામાં આવી છે। હું વસાવા સંદીપ, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા પ્રમુખ। આજ રોજ અમારી ટીમ દ્વારા માનનીય કલેક્ટર સાહેબ શ્રી, માનનીય તાલુકા વિકાસ અધિકારી, માનનીય જિલ્લા વિકાસ અધિકારી અને માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રીને લેખિતમાં જણાવ્યું છે કે ડેડિયાપાડાના મંડાળા ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર પ્રધાનમંત્રી આવાસની યોજનામાં 2021થી 2025 સુધીમાં ઘણી ગેરરીતિ થઈ છે। તે બાબતે યોગ્ય તપાસ થાય, તેમજ પીવાના પાણીની વ્યવસ્થાની અંદર પણ ઘણી ગેરરીતિ થઈ છે, જેની અંદર અમને જે સૂત્રોથી માહિતી મળેલ છે તેમ ફળિયાના નામે લાભાર્થીઓના નામ સાથે ફળિયાનું નામ જોઈન્ટ કરીને તેઓને ગુમરાહ કરવાનું કામ કરવામાં આવે છે। આ બાબતે યોગ્ય તપાસ થાય અને તેની યોગ્ય કાર્યવાહી થાય તે માટે અમે આજરોજ માનવ અધિકાર સુરક્ષા પરિષદની ટીમ દ્વારા લેખિતમાં આવેદન આપેલ છે, જેની યોગ્ય તપાસ થાય એ અમારી માંગ છે।